તો જય માતાજી મિત્રો, હાલો આવી જગ્યા છે, આ ડુંગર છે, આ મોટા મોટા પથ્થરો છે આમ જો એવા. પણ તો અહીંયા જે સીતાફળ આપણે કહીએ ને ફ્રૂટ, એ અહીંયા છે. હાલો તમને બતાવું હું. મસ્ત મજાનું ફળ છે આમ જો. આ આવડો પથ્થર છે અહીંયા વાવ્યું હોય કે ઉગ્યું હોય કોઈને ખબર નથી, પણ આમ જો અત્યારે અહીંયા હજી છે જ. ભાઈ આમ પર લેતા હોય અહીં બતાવું જો. આમ જો આવા ડુંગરના આવા પહાડમાં આમ જો તમે જોવો તો ખરા જો તો કેવા ફળ છે. તો મસ્ત ના છે આમ જો જો કેમ. બાકી કોઈને એમ થાય નહીં કે આ શું નહીં ખવાતા હોય. મસ્ત મજાના, કાંઈ ઘટે નહીં. ચાલો હવે આ સાઈડ શીતળાઈમાંના દર્શન કરે તો અહીં શીતળાઈમાં છે આમ જો. અહીં જો આમાં પથ્થર છે, અહીં શીતળાઈમાં બેઠા છે અહીં જો. ચાલો આગળ હવે. તો ચાલો આગળ આ ડુંગરમાં જો આ ઘાસની કેમ આમ ઘાસ, આ તો વરસાદને લીધે આવું થઈ ગયું છે, આમ પડી ગયું છે. નકર આમ ગળે ગળે એટલે સુધી આ ઘાસ ઊભું હતું, તો ધીમે ધીમે ચાલ્યાવો. ચાલો મિત્રો જો આ ઘાસ કેવું પડી ગયું છે આડું આમ જો. હાવ નકર આ કેવું ઘાસ એટલું મોટું હોય જો. અને અહીંયા એક કોઠીંબા કહેવાય ને આપણે સૌરાષ્ટ્ર કંસ કાઠિયાવાડની. આ કાઠિયાવાડમાં તો આપણે કોઠીંબા જ કે મને ખબર છે, પણ એ અહીંયા હોતન છે. તમને બતાવું હું. આમ જો કાસરી બનાવે આની જો છે. આ કોઠીંબા કહેવાય. આ મોસમે મીઠું થાય, પણ આમાં નકર એ કડવું જ હોય. આ જેમ કડવો લીમડો આવે ને એની જેટલું જ આ કડવું હોય, પણ આ મોસમે મીઠું થાય એ પાકું. ઠીક છે, મજામાં ને. જો હવે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે, અમે હવે મંદિર તરફ જઈએ છીએ. તો ચાલો અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુક ઉપર નવા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો. આવા નવા વિડીયા તમને જોવા મળશે. જોવો આ બધું લોકેશન. ચાલો તો ચાલો મિત્રો, અહીંયા અમારો આ બ્લોગ પૂરો થાય છે. એટલે અમે બીજી જગ્યાએ ગમે ત્યાં આવું દેવસ્થાન હોય છે, માતાજીનું મંદિર હશે અથવા ગમે ત્યાં હશે, તો અમે જાહું અને તમને આવા નવા વિડીયો જોવા મળશે. તો અત્યારે જય માતાજી.